વીટીવી ન્યૂઝ સાથે હું છું જુહી। આજે છે હનુમાન જયંતિ। ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પૂનમ એટલે કે હનુમાન જયંતિને આજના દિવસે ભાવનગરના સાળંગપુરમાં હનુમાન ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। બીજી તરફ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના કેમ્પ હનુમાનમાં પણ તમામ ભક્તો તેમના દર્શનાર્થે ઉમટ્યા છે। ખાસ કરીને મંદિરને પણ ખૂબ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે। नहीं रहे कोईनो भय के नहीं रहे कोईनो डर, आपनी रक्षा करशे आजे बळशाળી बजरंगबली। આજે વાત કરીશું મારુતિ નંદનના મહાસંયોગની। એક એવો મહાસંયોગ જે આજે અપાવશે મારુતિ નંદનની મહાકૃપા। ખાસ કરીને હનુમાન જયંતિએ એવો તો કયો મહાસંયોગ રચાયો છે આજના દિવસે, તેને લઈને ખાસ આજે વાત કરવાના છીએ। મહાસંયોગમાં કયા કયા ઉપાયો અને મંત્રો કરવાથી આપને મળશે જીવનમાં અપાર સફળતા, એ પણ આપને જણાવીશું। જુઓ હનુમાન જયંતિ પર અમારી આ વિશેષ રજૂઆત મારુતિ નંદનનો મહાસંયોગ। તો આજે છે હનુમાન જયંતિ અને હનુમાન જયંતિના નિમિત્તે ખાસ સાળંગપુરમાં તમામ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે। બીજી તરફ અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરમાં પણ લોકો દર્શનાર્થે ઉમટ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો સાળંગપુરનું આ મંદિર, જ્યાં ભગવાનને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે અને ખાસ તેમને એક બાળકના જન્મદિવસે જે રીતે તમામ તૈયારીઓ કરતા હોય તેવી રીતે તેમના મંદિરને પણ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે। તેમને નવા વાઘા પહેરાવવામાં આવ્યા છે। અન્નકૂટમાં ખાસ કેક પણ મૂકવામાં આવી છે। હનુમાન જયંતિ છે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પૂનમ એટલે કે હનુમાન જયંતિ કહેવાય છે અને હનુમાનજીના આજના જન્મદિવસે ખાસ આપણે આજે થઈ રહેલા મહાસંયોગની વાત કરી રહ્યા છે અને આ બાબતે વાતચીત કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રફુલભાઈ પંડ્યા। પ્રફુલભાઈ, જે રીતે આપણે વાત કરી કે હનુમાનજી એ એકદમ કહેવાય કે આપણે જે રીતે વાત કરી કે તેમનો સ્વભાવ ખૂબ સુંદર હતો, સરળ સ્વભાવના હતા, એટલે તેમની ઉપાસના કરીએ તો આપણામાં પણ તે સ્વભાવ આવી શકે છે। તેવી જ રીતે બાળપણમાં હનુમાનજીને 8 સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી। તો તમામ ભક્તો જ્યારે તેમની ઉપાસના કરતા હોય ત્યારે આજના મહાસંયોગની વાત કરી રહ્યા છે, તો શું ભક્તોને એવા કયા પ્રકારની પૂજા અર્ચના કરે જેથી તેમને પણ એ 8 સિદ્ધિઓની પ્રાપ્તિ થાય, એવા આશીર્વાદ મળે હનુમાનજી તરફથી? મહાસંયોગની વાત કરીએ તો મહાસંયોગના દિવસે કરવામાં આવતી ઉપાસનાથી અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા 8 પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે। સિદ્ધિ આપનાર દેવ ભગવાન હનુમાનજી મહારાજ છે, જેમનામાં બુદ્ધિ છે, વિવેક છે, જ્ઞાન છે, શક્તિ છે, આકાશમાં ઉડવાની જેમનામાં તાકાત છે, સૂક્ષ્મ રૂપ ધરી સિંહઈ દિખાવા, વિકટ રૂપ ધરી લંકા જલાવા, નાનું મચ્છરનું સ્વરૂપ ધારણ કરીને જે લંકામાં પણ પ્રવેશ કરી શકે અને સમય આવે ત્યારે મહાવિરાટ સ્વરૂપ ધારણ પણ કરી શકે। તો આ 8 પ્રકારની જે સિદ્ધિઓ છે ભગવાન હનુમાનજી મહારાજની, એ આજના મહાસંયોગના દિવસે જો હનુમાનજી મહારાજની ઉપાસના આપ કરશો તો આ અષ્ટ સિદ્ધિ તમને અવશ્ય પ્રાપ્ત થશે। એવું કહેવાય કે બાળપણની જ્યારે આપણે વાત કરીએ છીએ કે હનુમાનજી મહારાજ જ્યારે જન્મ થયો ત્યારે એમને સૂર્યને એ ફળ સમજીને જ્યારે ગ્રહણ કરી લીધો। લખ્યું છે કે બાલ સમય રવિ ભક્ષ લિયો તબ તીનો લોક ભયો હથિયારો, ત્રાહી ત્રાસ દિયો જગ કોઈ સંકટ કાહુ સંકટકારો, દેવન આના કરી જબ વિદતી છાટી દિયો રવિ કષ્ટ નિવારો, કોના હી જાનત હે જગ મેં સંકટ મોચન નામ દિવારો। એવું કહેવાય કે હનુમાનજી મહારાજ જ્યારે જન્મ થતાની સાથે જે છલાંગ લગાવી અને પૃથ્વીથી હજારો યોજન દૂર સૂર્ય હોવા છતાં એ સૂર્યને જો પકડીને મુખની અંદર મૂકી દીધો હોય તો એ હનુમાનજી મહારાજ કોઈ સામાન્ય દેવ નથી, એ ભગવાન શિવજીના 11મો રુદ્ર અવતાર કહેવાય, જેનામાં જન્મની સાથે જ આટલું જેનામાં પરાક્રમ આટલી શક્તિ હોય તો એ મહાશક્તિશાળી દેવી હનુમાનજી મહારાજ છે। શરીરની અંદર કોઈ પણ જાતની શક્તિની અશક્ત હોય, ઓછી શક્તિ હોય કે જે શરીરમાં દુખાવો રહેતો હોય તો શક્તિની પ્રાપ્તિ માટે પણ આજના દિવસે મહાસંયોગના દિવસે હનુમાનજી મહારાજની ઉપાસના કરજો, જેથી તમને શક્તિ પ્રાપ્ત થશે। અને અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા હનુમાનજી મહારાજ જે સિદ્ધિઓ જે પ્રાપ્ત કરી છે, હનુમાનજી મહારાજના ગુરુ એવું કહેવાય કે ભગવાન સૂર્યદેવ છે, એટલે સૂર્યદેવે પણ અમુક પ્રકારની સિદ્ધિઓ આપી છે। અને એવું કહેવાય કે માં જાનકી એટલે કે સીતા મૈયાનું જ્યારે પ્રભુની મુદ્રિકા લઈ અને જ્યારે લંકા ગઢની અંદર સીતાને મળ્યા અને સીતાજીને જ્યારે પ્રભુની મુદ્રિકા આપી ત્યારે એ જ સીતાજીએ હનુમાનજી મહારાજને આ વરદાન આપે છે કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દિન જાનકી માતા, એ જાનકીએ 8 સિદ્ધિઓ પ્રદાન હનુમાનજી મહારાજની કરી છે। તો આજના દિવસે આ મહાસંયોગના દિવસે હનુમાનજી મહારાજની પૂજા કરજો, જેથી 8 સિદ્ધિ અને 9 નિધિની પ્રાપ્તિ તમારા જીવનમાં અવશ્ય થશે।
બિલકુલ, આજે હનુમાનજીનો જન્મદિવસ છે ત્યારે અલગ અલગ મંદિરોમાં ખાસ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અંતમાં આપને પૂછવા માંગીશ કે આજે જે મહાસંયોગ થઈ રહ્યો છે, ભક્તો આજે હનુમાનજીની એવી કયા પ્રકારે પૂજા અર્ચના કરે, કેટલી વાર હનુમાન ચાલીસા કરે, સાથે સાથે તેમને તેલ ચડાવવાનો અને ખાસ તો સિંદૂર ચડાવવાનો જે મહિમા છે તેને કેવી રીતે ચડાવવામાં આવે, કેવા પ્રકારથી જરાથી આજે અમને આ મહાસંયોગની વિશેષ કૃપા પ્રાપ્ત થાય. સરસ. હનુમાનજી મહારાજને જે છે તેલ બહુ પ્રિય છે, સિંદૂર બહુ પ્રિય છે, કેમ કે સિંદૂર ભગવાન રામને જયારે સીતા મૈયા એક વખત માંગની અંદર જયારે સિંદૂર ભરતા હતા ત્યારે હનુમાનજી મહારાજ જોઈ ગયા હતા. હનુમાનજી મહારાજે પ્રશ્ન કર્યો કે મૈયા તમે આ સિંદૂર કેમ પૂરો છો? ત્યારે સીતા માં કહે છે કે હું રામનું આયુષ્ય વધે તે માટે હું આ સિંદૂર મારા માંગમાં ભરું છું. અને ત્યારથી હનુમાનજી મહારાજે સિંદૂરનો ડબ્બો આખા અને તેલ પોતાના મસ્તક ઉપર ચડાવી દીધું. કેમ? ભગવાન કહે છે હનુમાનજી મહારાજ કે જો હું સિંદૂર અતિશય મારા શરીરમાં લગાવું તો મારા રામ નું આયુષ્ય જિંદગીમાં એમનું ક્યારે મરણ ના થાય, એમનું સદૈવ અમરતા એમને પ્રાપ્ત થાય. એટલે હનુમાનજી મહારાજે સિંદૂર લગાડ્યું હતું. અને આજના દિવસે જે કોઈ વ્યક્તિ હનુમાનજી મહારાજ ઉપર સિંદૂર લગાડે તો હનુમાનજી મહારાજની જબરજસ્ત કૃપાઓ એને પ્રાપ્ત થશે. સાથે સાથે લખ્યું છે કે હનુમાનજી મહારાજે તેલનો દીવો અને તેલ પણ પ્રભુને અર્પણ કરવું. શનિની જેને પનોતી ચાલતી હોય તો તે લોકો દર્શકો પણ ખાસ કરીને આજના દિવસે હનુમાન જયંતિનો આવો મહાસંયોગ છે તો પનોતીને દૂર કરવા માટે, કેમ કે હનુમાનજી મહારાજના પગની ઉપર તમે તો તેલ ચડાવો તો એવું કહેવાય કે શનિનો દોષ અને શનિની પનોતી તમને નર્તકકારક બનતી નથી. સાથે સાથે વાત કરીએ કે હનુમાનજી મહારાજને કઈ કઈ વસ્તુ પ્રિય છે તો અર્ક પુષ્પ એટલે આંકડાના જે પુષ્પ છે તેની માલા બનાવીને હનુમાનજી મહારાજને તમે અર્પણ કરજો. અને એ માલા બીજા દિવસે તમે લઈ અને ઘરની અંદર મૂકજો તો ઉપદ્રવ બધું નષ્ટ થશે, ક્લેશ કંકાસ દૂર થશે. અને કોઈને રોગ થયો હોય તો એ માલા એને પણ એની જે સ્મેલ છે, જે સુગંધ છે એને સુગંધ અવશ્ય એને અર્પણ કરજો, જેથી એ પણ એને બહુ સારું રહેશે. ત્યારબાદ આજના દિવસે ભગવાન હનુમાનજી મહારાજ જે છે મરકટ સ્વરૂપ કહેવાય, એટલે કે વાંદરાનું સ્વરૂપ અવતાર કહેવાય. તો વાંદરાઓને આજના દિવસે જો તમે ખવડાવશો, કોઈ પણ નડતર તમારા જીવનમાં હોય તો આજના દિવસે એ કેળા કડલી એટલે કે કેળું, તો કે કેળું ફળ એ વાંદરાને આજે તમે અવશ્ય ખવડાવજો તો હનુમાનજી મહારાજની જબરજસ્ત કૃપાઓ તમને પ્રાપ્ત થશે. બિલકુલ પ્રફુલભાઈ, આ તમામ બાબતે આપે જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજે 120 વર્ષ બાદ જે મહાસંયોગ થઈ રહ્યો છે, ખાસ તેમાં જે રીતે પ્રફુલભાઈએ તમામ બાબતો જણાવી, જો તે જ રીતે આજે ખાસ હનુમાન ભક્તો દ્વારા તેમની પૂજા અર્ચના કરવામાં આવશે તો ચોક્કસથી તેમને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. રજા આપશો મને. નમસ્કાર. બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે છે હનુમાન જયંતિ, ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પૂનમ એટલે કે હનુમાન જયંતિ, અને આજના દિવસે એક મહાસંયોગ થઈ રહ્યો છે જે 120 વર્ષ બાદ આવી રહ્યો છે. ત્યારે આ જ બાબતને લઈને સ્ટુડિયોમાં મારી સાથે ચર્ચા કરવા માટે છે પ્રફુલભાઈ પંડ્યા. આ સાથે જ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે હાલ મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું. આજે 120 વર્ષ બાદ મહાસંયોગ થઈ રહ્યો છે, આ કયો સંયોગ છે અને ખાસ આજના દિવસે અપાર સફળતા કેવી રીતે મેળવી શકાય? સામાન્ય રીતે આજના આ એકાદશ રુદ્રના અવતાર સ્વરૂપે શ્રી હનુમાનજી મહારાજની જયારે જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે પ્રફુલભાઈ બહુ સરસ વાત કરી કે ભાઈ અહીંયા આજે 7 ચિરંજીવી છે. અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપા, પરશુરામશ્ચ સપ્તૈતે ચિરંજીવીના આ 7 ચિરંજીવીમાં જયંતિ જયારે હનુમાનજી મહારાજની ઉજવાતી હોય ત્યારે એ વસ્તુનું ખાસ આપણે ધ્યાનમાં રાખવું પડશે કે આજે 120 વર્ષ પછી એવો એક સુંદર યોગ આવી ગયો છે જેને મહાસંયોગ કહી શકાય મહાવીરનો. અને મહાવીરનો મહાસંયોગ એવો છે, જ્યોતિષની કાલગણના પ્રમાણે ભગવાન શ્રી હનુમાનજી મહારાજનો જયારે જન્મ થયો ત્યારે ચિત્રા નક્ષત્ર હતું. મતલબ કે આજના દિવસે પણ ચિત્રા નક્ષત્ર છે. બીજું, હનુમાનજી મહારાજની જયારે ભાવનાપૂર્વક જયારે પૂજા કરવાની હોય ત્યારે શનિવાર અને મંગળવાર બંનેને પ્રાધાન્ય આપણે આપીએ છીએ. મોટા ભાગે હનુમાનજીની પૂજા માટે મંગળવારને વિશેષ પ્રાધાન્ય આપીએ છીએ કારણ કે મંગળવાર એ હનુમાનજીનો વાર છે. તો આજના દિવસ માટે આ હનુમાનજીની પૂજા વિશેષ કરી ફળદાયી એટલા માટે બને છે. એ તો ચિત્રા નક્ષત્રનો સંયોગ છે. બીજું પૂર્ણિમા એમ કહેવાય છે કે આપણી જે 30 તિથિઓ છે, શુક્લ પક્ષની એકમથી માંડી અને પૂર્ણિમા અને કૃષ્ણ પક્ષની એકમથી માંડીને અમાવાસ્યા, આમાં સૌથી વધારે જો શ્રેષ્ઠ કોઈ તિથિ હોય તો એ પૂર્ણિમા છે. કારણ કે પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્રમાના 170 અંશ અને 180 અંશના જે યોગે જે પ્રફુલ્લિત ચંદ્ર માનવ જીવનને પ્રફુલ્લિતતા આપે છે, માનવ જીવનને એક નવો ઉમંગ, આનંદ અને ઉત્સાહ આપે છે. અને એટલા માટે મહાવીરની જયારે આ જન્મ જયંતિ આપણે ઉજવતા હોઈએ ત્યારે હનુમાનજી મહારાજની પરમ કૃપા માટે, કારણ કે હસ્ત નક્ષત્ર જુઓ અને સ્વાતિ નક્ષત્ર જુઓ, આ બંને નક્ષત્રો આપણા માટે બહુ જ પવિત્ર નક્ષત્ર માનવામાં આવે છે. અને એની મધ્યનું જે નક્ષત્ર છે ચિત્રા નક્ષત્ર, જે હનુમાનજી મહારાજના જન્મ વખતનું નક્ષત્ર માનવામાં આવે છે. તો આજના દિવસે હસ્ત અને સ્વાતિની વચ્ચેનું નક્ષત્ર એટલે ચિત્રા નક્ષત્ર. એ ઉપરાંત 120 વર્ષ પહેલા કદાચ આ યોગ બન્યો હતો, એ યોગ પાછો ફરીથી ઉભો થયો. મતલબ આ મહાભિયોગ છે.
તો આજના દિવસ માટે જે મારુતિ નંદનના જે ઉપાસકો છે, હનુમાનજી મહારાજના ઉપાસકો છે, એવા માણસો માટે ખૂબ જ પવિત્ર આજનો દિવસ માનવામાં આવે છે. ખરેખર તો જ્યોતિષની દ્રષ્ટિએ બીજી વસ્તુ છે બતાવો આપનું કે આજના દિવસે ચંદ્ર અને ગુરુ ભેગા બેઠેલા છે. મતલબ કે આજના દિવસે ગજ કેસરી યોગ બની રહ્યો છે. તો ગજ અને કેસરી આ જંગલની અંદર બે એવા પપડા છે કે જે સૌથી વધારે પ્રભાવી છે, ગજ અને કેસરી. તો ગજ એટલે જેની તાકાત છે અને કેસરી એટલે જેની તાકાત અને સાથે સાથે હિંમત પણ છે, જાતે બુદ્ધિ પણ છે. તો આવા કેસરી નંદનને ઉજવવા માટે, એના મહત્વને ઉજવવા માટે, એના જે મહાસંયોગ જે બની રહ્યો છે, એ મહાસંયોગની આરાધના માટે આજનો દિવસ બહુ જ મહત્વનો એટલા માટે માનવામાં આવે છે. ખાસ કરી જે હનુમાનજીના ઉપાસકો છે. બીજી વસ્તુ તમને બતાવું કે હનુમાનજી મહારાજ કોઈ પણ તમે ગામ જોજો, હનુમાનજી મહારાજનું મંદિર તમને જોવા મળશે. મતલબ હનુમાનજીના ઉપાસકો ગામડે ગામડે છે, ઠેર ઠેર અને નગરે નગરે છે. આવા હનુમાનજી મહારાજને કષ્ટભંજન કહી શકાય છે, જેને મારુતિ કે મહાવીર કહી શકાય, જેને બ્રહ્મચારીજી છે, એવા એકાદશ રુદ્ર સ્વરૂપે હનુમાનજી મહારાજની પૂજા ખૂબ જ શ્રેષ્ઠ આજના દિવસ માટે. કારણ કે ત્રણ વસ્તુઓ અગત્યની બધી, 3 મહાભિયોગ બની રહ્યા છે. હસ્ત નક્ષત્ર છે, બીજું વસ્તુ છે કે એકાદશ રુદ્રના જે કહેવાય કે ભાઈ આજે પૂર્ણિમા પણ છે, મંગળવાર પણ છે. બિલકુલ માનજીભાઈ, એટલે કહી શકાય કે આજનો આ મહાસંયોગ જે 120 વર્ષ પછી આવી રહ્યો છે તે ખૂબ જ મહત્વનો માની શકાય છે. જે પણ હનુમાન ભક્તો છે, અન્ય ભક્તો છે, તે તમામ લોકો જો આજે મનથી ભગવાન હનુમાનજી પાસે કંઈ પણ માંગશે તેમની ઈચ્છા ચોક્કસથી પૂર્ણ થઈ જશે. આજ બાબતે વધુ વાતચીત કરવા અમારી સાથે સ્ટુડિયોમાં પ્રફુલભાઈ પંડ્યા પણ ઉપસ્થિત છે. પ્રફુલભાઈ, વાત કરવામાં આવે તો જે રીતે તમામ ભગવાનની આપણે વાત કરી, આપણે બ્રેક પહેલા આપણે ભગવાન કૃષ્ણની વાત કરી જન્મ અને મૃત્યુને લઈને, તો તેમની સાથે અનેક ગાથાઓ જોડાયેલી છે. એવી જ રીતે જો ભગવાન હનુમાનની વાત કરવામાં આવે તો એવી કોઈ ગાથા જે તેમની સાથે જોડાયેલી હોય? બહુ સુંદર આપણે પ્રશ્ન કર્યો છે કે હનુમાનજી મહારાજ એ જે છે ને, જે હંમેશા પ્રભુ રામજીના એમને હંમેશા કામ કર્યા છે, પણ ક્યારેય ગણાવ્યું નથી કે ભગવાન રામજી મેં તમારા આટલા કામ કર્યા છે. અત્યારે હાલનો માણસ જોઈએ તો કોઈ પણ કામ કર્યા હોય તો ત્યારે આપણને કહી દે કે ભાઈ આ દિવસે મેં તારું આટલું કામ કાઢ્યું હતું. પણ હનુમાનજી મહારાજે હંમેશા કામ કર્યા છે પણ કોઈ દિવસ ગણાવ્યું નથી. જગતમાં એક એવો પાક્યો કે જેને રામને ઋણે રાખ્યા, જગતમાં રામને ઋણે રાખ્યા, ન કદી કરી ઉઘરાણી કે ન કદી ચોપડા દેખાડ્યા, જગતમાં રામને ઋણે રાખ્યા. એ હનુમાનજી મહારાજ એક એવા દેવ છે કે રામજીને ઋણે રાખ્યા હતા. ભગવાન રામજી જયારે અયોધ્યામાં પાછા આવ્યા ત્યારે સભાની અંદર ભગવાનને ઈચ્છા થઈ કે હું બધાને કંઈક આપું. ત્યારે ભગવાને બધાને વસ્તુ અલગ અલગ રીતે, કોઈને સોનું ચાંદી, જેને જેને જે વસ્તુની જરૂર હતી ભગવાને બધાને આપ્યા છે. પણ ત્યાં હનુમાનજી મહારાજ તો દેખાતા નથી. એટલે ભગવાન રામને થયું કે જેને સૌથી વધારે મારી મદદ કરી હતી, લંકા ગઢની અંદર મને ડગલે ને પગલે જેને સાચવ્યો છે, એ મારો કષ્ટભંજન દેવ, એ હનુમાનજી ક્યાં છે? અને ત્યારે જુઓ છે તો હનુમાનજી મહારાજ ખૂણામાં બેઠા છે. ત્યારે પ્રભુ હનુમાનજી મહારાજને કહે છે કે હે હનુમાનજી મહારાજ, તમે તો સૌથી વધારે મારી મદદ કરી છે, તમે આગળ આવો. હનુમાનજી મહારાજ આગળ આવ્યા છે. રામજીને ઈચ્છા થઈ કે હું હનુમાનજીને એવું તો શું આપું કે હનુમાનજી મહારાજ ખુશ થઈ જાય. રામને એક વસ્તુ બહુ પ્રિય હતી, જે ગળામાં જે મોતીની માળા હતી ને, એ રામને બહુ વાલી હતી. હૈયાનો હાર બહુ વાલો હતો રામને. એટલે ભગવાને એ મોતીની માળા ઉતારીને હનુમાનજી મહારાજને આપી છે. લો હનુમાનજી મહારાજ, આ મારો હૈયાનો હાર જે મને બહુ પ્રિય છે એ તમે રાખો. હનુમાનજી મહારાજ એ માળાને તો લે છે, એ માળાની અંદર જોવે છે, એ મણકાને મુખમાં મૂકી તોડે છે અને પાછો ફરતી જોઈ અને પાછો ફરતી ફેંકી દે છે. આ જયારે ઘટના બની ત્યારે ઋષિમુનિ ત્યાં કોપાયમાન થયા. હનુમાનજી મહારાજને કહે છે કે હનુમાનજી મહારાજ, તમે આ શું કરો છો? પ્રભુએ તમને હૈયાનો હાર આપ્યો છે, મોતીની મહારાજ આપી છે ને તમે એને તોડીને ફેંકી દો છો. ત્યારે હનુમાનજી મહારાજ બહુ સુંદર મજાનો પ્રશ્ન કહે છે કે પ્રભુએ મને જે વસ્તુ આપી છે, હું જોઉં છું આ મણકાની અંદર, આ મોતીની અંદર કે મારો રામ આમાં છે કે નહીં. જો આમાં રામ હોય તો આ મોતીની માળા મારા માટે કામની, બાકી જેમાં રામ નામ નથી, જેમાં રામ નથી, એ મારા માટે બધું નકામું. આની અંદર રામ મને દેખાતો નથી એટલે આ મોતીની માળા મારે જોતી નથી, એટલે હું ફેંકી દઉં છું. ત્યારે ઋષિમુનિએ પ્રશ્ન કર્યો કે હનુમાનજી મહારાજ, તો તમારું શરીર પણ નકામું, કેમ કે તમારા શરીરમાં રામ હોય તો જ તમારું શરીર કામનું. ત્યારે એ જ હનુમાનજી મહારાજે જગતને પોતાની છાતી ફાડી અને જગતને પોતાના રામચંદ્રના દર્શન હૃદયમાં કરાવ્યા છે. એ હનુમાનજી મહારાજ જગતમાં પૂજાય છે. જે પોતાની ભક્તિ જે કરી છે, ભક્તિનું અહીંયા પરિણામ બતાવ્યું છે કે હું સાચો રામ ભક્ત છું. અને એવા હનુમાનજી મહારાજ જગતમાં આજે પૂજાય છે. એની પર ભગવાન રામચંદ્રની કૃપા હોય છે. બિલકુલ, તો આગળ પણ વાત કરીશું આજના મહાસંયોગ વિશે, સાથે સાથે અલગ અલગ હનુમાનજીની જાણીશું ગાથા. રોકાઈશું એક બ્રેક માટે, આપ જોતા રહો વીટી. છે હનુમાન જયંતિ છે, ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પૂનમ એટલે કે હનુમાન જયંતિ કહેવાય છે. અને હનુમાનજીના આજના જન્મ દિવસે ખાસ આપણે આજે થઈ રહેલા મહાસંયોગની વાત કરી રહ્યા છે. અને આ બાબતે વાતચીત કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રફુલભાઈ પંડ્યા. પ્રફુલભાઈ, જે રીતે આપણે વાત કરી કે હનુમાનજી એ એકદમ
કહેવાય કે આપણે જે રીતે વાત કરી કે તેમનો સ્વભાવ ખૂબ સુંદર હતો, સરળ સ્વભાવના હતા, એટલે તેમની ઉપાસના કરીએ તો આપણામાં પણ તે સ્વભાવ આવી શકે છે. તેવી જ રીતે બાળપણમાં હનુમાનજીને 8 સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. તો તમામ ભક્તો જ્યારે તેમની ઉપાસના કરતા હોય ત્યારે આજના મહાસંયોગની વાત કરી રહ્યા છે. તો શું ભક્તોને એવા કયા પ્રકારની પૂજા અર્ચના કરે જેથી તેમને પણ એ 8 સિદ્ધિઓની પ્રાપ્તિ થાય, એવા આશીર્વાદ મળે હનુમાનજી તરફથી? મહાસંયોગની વાત કરીએ તો મહાસંયોગના દિવસે કરવામાં આવતી ઉપાસનાથી અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા 8 પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. સિદ્ધિ આપનાર દેવ ભગવાન હનુમાનજી મહારાજ છે, જેમનામાં બુદ્ધિ છે, વિવેક છે, જ્ઞાન છે, શક્તિ છે, આકાશમાં ઉડવાની જેમનામાં તાકાત છે, સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંકા જલાવા, નાનું મચ્છરનું સ્વરૂપ ધારણ કરીને જે લંકામાં પણ પ્રવેશ કરી શકે અને સમય આવે ત્યારે મહાવિરાટ સ્વરૂપ ધારણ પણ કરી શકે. તો આ 8 પ્રકારની જે સિદ્ધિઓ છે ભગવાન હનુમાનજી મહારાજની, એ આજના મહાસંયોગના દિવસે જો હનુમાનજી મહારાજની ઉપાસના આપ કરશો તો આ અષ્ટ સિદ્ધિ તમને અવશ્ય પ્રાપ્ત થશે. એવું કહેવાય કે બાળપણની જ્યારે આપણે વાત કરીએ છીએ કે હનુમાનજી મહારાજ જ્યારે જન્મ થયો ત્યારે એમને સૂર્યને એ ફળ સમજીને જ્યારે ગ્રહણ કરી લીધો. લખ્યું છે કે બાલ સમય રવિ ભક્ષ લિયો તબ તીનો લોક ભયો અધિયારો, ત્રાહી ત્રાસ દિયો જગ કોઈ સંકટ કાહુ સંકટકારો, દેવન આના કરી જબ વિદતી છાટી દિયો રવિ કષ્ટ નિવારો, કોના હી જાનત હે જગ મેં સંકટ મોચન નામ દિવારો. એવું કહેવાય કે હનુમાનજી મહારાજ જ્યારે જન્મ થતાની સાથે જે છલાંગ લગાવી અને પૃથ્વીથી હજારો યોજન દૂર સૂર્ય હોવા છતાં એ સૂર્યને જો પકડીને મુખની અંદર મૂકી દીધો હોય તો એ હનુમાનજી મહારાજ કોઈ સામાન્ય દેવ નથી. એ ભગવાન શિવજીના 11મો રુદ્ર અવતાર કહેવાય, જેનામાં જન્મની સાથે જ આટલું જેનામાં પરાક્રમ, આટલી શક્તિ હોય તો એ મહાશક્તિશાળી દેવી હનુમાનજી મહારાજ છે. શરીરની અંદર કોઈ પણ જાતની શક્તિની અશક્ત હોય, ઓછી શક્તિ હોય કે જે શરીરમાં દુખાવો રહેતો હોય તો શક્તિની પ્રાપ્તિ માટે પણ આજના દિવસે મહાસંયોગના દિવસે હનુમાનજી મહારાજની ઉપાસના કરજો, જેથી તમને શક્તિ પ્રાપ્ત થશે. અને અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા હનુમાનજી મહારાજ જે સિદ્ધિઓ જે પ્રાપ્ત કરી છે, હનુમાનજી મહારાજના ગુરુ એવું કહેવાય કે ભગવાન સૂર્યદેવ છે. એટલે સૂર્યદેવે પણ અમુક પ્રકારની સિદ્ધિઓ આપી છે. અને એવું કહેવાય કે માં જાનકી એટલે કે સીતા મૈયાનું જ્યારે પ્રભુની મુદ્રિકા લઈ અને જયારે લંકા ગઢની અંદર સીતાને મળ્યા અને સીતાજીને જયારે પ્રભુની મુદ્રિકા આપી ત્યારે એ જ સીતાજીએ હનુમાનજી મહારાજને વરદાન આપે છે કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દિન જાનકી માતા. એ જાનકીએ 8 સિદ્ધિઓ પ્રદાન હનુમાનજી મહારાજની કરી છે. તો આજના દિવસે આ મહાસંયોગના દિવસે હનુમાનજી મહારાજની પૂજા કરજો, જેથી 8 સિદ્ધિ અને 9 નિધિની પ્રાપ્તિ તમારા જીવનમાં અવશ્ય થશે. બિલકુલ, આજે હનુમાનજીનો જન્મદિવસ છે ત્યારે અલગ અલગ મંદિરોમાં ખાસ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અંતમાં આપને પૂછવા માંગીશ કે આજે જે મહાસંયોગ થઈ રહ્યો છે, ભક્તો આજે હનુમાનજીની એવી કયા પ્રકારે પૂજા અર્ચના કરે, કેટલી વાર હનુમાન ચાલીસા કરે, સાથે સાથે તેમને તેલ ચડાવવાનો અને ખાસ તો સિંદૂર ચડાવવાનો જે મહિમા છે તેને કેવી રીતે ચડાવવામાં આવે, કેવા પ્રકારથી જેનાથી આજે અમને આ મહાસંયોગની વિશેષ કૃપા પ્રાપ્ત થાય? સરસ. હનુમાનજી મહારાજને જે છે તેલ બહુ પ્રિય છે, સિંદૂર બહુ પ્રિય છે, કેમ કે સિંદૂર ભગવાન રામને જયારે સીતા મૈયા એક વખત માંગની અંદર જયારે સિંદૂર ભરતા હતા ત્યારે હનુમાનજી મહારાજ જોઈ ગયા હતા. હનુમાનજી મહારાજે પ્રશ્ન કર્યો કે મૈયા તમે આ સિંદૂર કેમ પૂરો છો? ત્યારે સીતા માં કહે છે કે રામનું આયુષ્ય વધે તે માટે હું આ સિંદૂર મારા માંગમાં ભરું છું. અને ત્યારથી હનુમાનજી મહારાજે સિંદૂરનો ડબ્બો આખા અને તેલ પોતાના મસ્તક ઉપર ચડાવી દીધું. કેમ? ભગવાન કહે છે હનુમાનજી મહારાજ કે જો હું સિંદૂર અતિશય મારા શરીરમાં લગાવું તો મારા રામ નું આયુષ્ય જિંદગીમાં એમનું ક્યારે મરણ ના થાય, એમનું સદૈવ અમરતા એમને પ્રાપ્ત થાય. એટલે હનુમાનજી મહારાજે સિંદૂર લગાડ્યું હતું. અને આજના દિવસે જે કોઈ વ્યક્તિ હનુમાનજી મહારાજ ઉપર સિંદૂર લગાડે તો હનુમાનજી મહારાજની જબરજસ્ત કૃપાઓ એને પ્રાપ્ત થશે. સાથે સાથે લખ્યું છે કે હનુમાનજી મહારાજે તેલનો દીવો અને તેલ પણ પ્રભુને અર્પણ કરવું. શનિની જેને પનોતી ચાલતી હોય તો તે લોકો દર્શકો પણ ખાસ કરીને આજના દિવસે હનુમાન જયંતીનો આવો મહાસંયોગ છે તો પનોતીને દૂર કરવા માટે, કેમ કે હનુમાનજી મહારાજના પગની ઉપર તમે જો તેલ ચડાવો તો એવું કહેવાય કે શનિનો દોષ અને શનિની પનોતી તમને નર્તકકારક બદલી નથી. સાથે સાથે વાત કરીએ કે હનુમાનજી મહારાજને કઈ કઈ વસ્તુ પ્રિય છે તો અર્ક પુષ્પ એટલે આંકડાના જે પુષ્પ છે તેની માલા બનાવીને હનુમાનજી મહારાજને તમે અર્પણ કરજો. અને એ માલા બીજા દિવસે તમે લઈ અને ઘરની અંદર મૂકજો તો ઉપદ્રવ બધું નષ્ટ થશે, ક્લેશ કંકાસ દૂર થશે. અને કોઈને રોગ થયો હોય તો એ માલા એને પણ એની જે સ્મેલ છે, જે સુગંધ છે એને સુગંધ અવશ્ય એને અર્પણ કરજો, જેથી એ પણ એને બહુ સારું રહેશે. ત્યારબાદ આજના દિવસે ભગવાન હનુમાનજી મહારાજ જે છે મરકટ સ્વરૂપ કહેવાય, એટલે કે વાંદરાનું સ્વરૂપ અવતાર કહેવાય. તો વાંદરાઓને આજના દિવસે જો તમે ખવડાવશો, કોઈ પણ નડતર તમારા જીવનમાં હોય તો આજના દિવસે એ કડલી એટલે કે કેળું, તો કે કેળું ફળ એ વાંદરાને આજે તમે અવશ્ય ખવડાવજો
તો હનુમાનજી મહારાજની જબરજસ્ત કૃપાઓ તમને પ્રાપ્ત થશે. બિલકુલ પ્રફુલભાઈ, આ તમામ બાબતે આપે જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજે 120 વર્ષ બાદ જે મહાસંયોગ થઈ રહ્યો છે, ખાસ તેમાં જે રીતે પ્રફુલભાઈએ તમામ બાબતો જણાવી, જો તે જ રીતે આજે ખાસ હનુમાન ભક્તો દ્વારા તેમની પૂજા અર્ચના કરવામાં આવશે તો ચોક્કસથી તેમને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. રજા આપશો મને. નમસ્કાર.